સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પારી. અત્યારે તો મારા બાપલિયા અયોધ્યા નગરી, ત્યાં શોભાનો કોઈ પાર નથી. મારા બાપલિયા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અત્યારે તો અયોધ્યાની શોભા અપરંપાર છે. મજાનો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ઢોલ નગારા શરણાઈઓ જ્યાં વાગી રહી છે. સિયારામ મય સબ જગ જાની, આખું જગત નહીં, આખી દુનિયા આજ રામમય બની ગઈ છે. આજ જાણે અવધમાં રામ પધાર્યા. મારો બાપલિયો એવો મજાનો આ ભારત દેશની માલપા એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન રામ આવ્યા. આ જાણે 14 વર્ષનો વનવાસ વેઠી અને પાછા પધારે છે રામ. ત્યારે જે અયોધ્યાની શોભા હતી બાપા અપરંપાર હતી. થાકે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર, આવી શોભા. કારણ કે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજ, નલ નીલ અંગદ જાબુવાન, આ બધાય હો આવતા હતા. બધાય હારે આવતા હતા. અયોધ્યામાં ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને યોધ્યા રાહ જોઈ રહી છે ભગવાન રામની. 14 વર્ષના વાણા વાઈ ગયા છે. પણ આજ તો યોધ્યા નગરીની કાંઈક શોભા અપરંપાર છે બાપા. તુલસીદાસ મહાત્મા લખે છે કે ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમુંદરની સહાય કરું તો ભગવાન રામના ગુણ લખ્યા ન જાય. ભગવાન રામ જયારે યોધ્યા પધારતા હતા, યોધ્યાના રાજમહેલની તો શોભા કાંઈક અપરંપાર હતી. આ શોભાનો કોઈ માપ નથી. ઇન્દ્રનો દરબાર જ્યાં ઝાંખો લાગે ટૂંકામાં, દશરથ તારા દરબારની ઇન્દ્ર પણ આશા કરે. ઈ દશરથ રાજાનો દરબાર, બધાને આનંદ હતો. પણ એ વખતે માતા કઈ પોતાનું મોં છુપાવી અને મહેલની માલપા એક જગ્યાએ સંતાઈ ગયા. કારણ કે પોતે સમજતા હતા હું મોઢું હું બતાડી રામને. આ તો માં હતા. કઈને જે કોઈ જાણે એ જાણે બાપા. આ તો બહુ વાત મજાની છે. આજે આ અયોધ્યાની માલપા જે તૈયારીઓ થાય છે ને, આ ભગવાન રામ પધારે છે ને, તેથી તો કાંઈક બીજી શોભા હતી મારા બાપલિયા. એ વખતે તો જ્યાં ભગવાન રામની જ્યાં હાજરી હતી એ વખતે કેવી શોભા છે દશરથના દરબારની. હવને આનંદ હતો. માતા કઈને આનંદ તો હતો, પણ મોઢું છુપાવીને સંતાઈ ગયા. ભગવાન રામ પધાર્યા છે. ઓહો, બધા બહુ રાજી થયા. માતા કઈને જોવે છે, કઈ જોયા નહીં. ખબર પડી માં નથી, કઈ નથી. તો બધાને પડદા મૂકીને એમ કહેવાય છે કે પોતે મહેલની અંદર આવે છે. કઈ જોવે છે ચારા બાજુ. માં બેઠી છે. માં છે ને કઈ માતા, એ તો રામાયણના પાયાનો પથ્થર છે. એના ઉપર આખી રામાયણ છે બાપા. કઈ તો મહાન હતા. જેવા રામ આવ્યા એટલે કઈની આંખમાં આહુડાના દોરિયા આવ્યા. ધરતી ભીની છે. મારા રામ, હું ક્યાં મોઢે તને મુખ બતાવ. મને બહુ શરમ લાગે છે. ત્યારે ભગવાન રામ એવું બોલ્યા છે કે મારી આ બધો તારો પ્રતાપ છે. મારી જો તમે મને વન ન દીધો હોત ને તો હું મારા કોઈ કામ કરી ન શકત. મારા કામ બધા અધૂરા રહી જાત. મને હનુમાનજી મળ્યા, વિભીષણ મળ્યા, સબરી મળી. આ બધાને મેં કોલ દીધા હતા. મારા રામ અવતાર મેં પૂરા કર્યા. મારી જગત તમને દોષ દે, હું નહીં દઉં. કારણ કે એ વાતને તમે હું બે જ જાણીએ છીએ. છતાંય તમે, હે માં, તમે તો માં છો. તમે યાદ કરો, હું નાનો હતો થી બજારમાં રમતો હતો. બપોર થઈ ગઈ હતી. દશરથ રાજા જમવા બેઠા હતા. હું આવતો નહોતો. હું રમતમાં જીવ હતો મારો.
પછી છેલ્લે દશરથ રાજાએ બધાને મોકલ્યા, કૌશલ્યાને મોકલ્યા, નોકર ચાકર દાસ દાસી. છેલ્લે કઈ માતાને કીધું તું જાઓ રામને બોલાયો ત્યાં સુધી હું જમીશ નહીં. એટલે પછી કઈને આવવું પડ્યું. રામ રમતા હતા એનું બાવડું પકડ્યું કે બેટા તને ખબર નથી તારા પિતાજી જમવા બેઠા છે, હાલ તું નહીં જમ ત્યાં સુધી. રાજા દશરથ નહીં જમે, એને એટલા બધા રામ વાલા હતા બાપુ, ત્યાં સુધી દશરથ રાજા જમતા નહીં. એટલે રામ કહે મારી એક કામ કરો, તમે આ પથ્થર ઉપર બેહો, આ છોકરા રે રમું, મારી માથે દા આવ્યો છે, દા દઈને પછી આપણે મા દીકરો હારે જઈ. માતા કઈ એક પથ્થર ઉપર બેઠા છે, વૈશાખનો ધોમ ધકેલો તડીકો, ધરતી ઉહા ન્યા નાખે. કઈ ના ગુલાબી શરીર ઉપર પરસેવાના બિંદુ એમાં પરસેવે રેબઝેબ થઈ ગયા. રામની રમત પૂરી થતી નથી, પણ રમતા રમતા રામની નજરે ગઈ, માતા કઈ ઉપર નજર પડી, જોઈ ઓહો મારી માં કઈ હજી તડકામાં બેઠા છે, દોડીને દોટ લીધી હતી. આવીને પગમાં પડી ગયા કે એ માં માફ કરજો, મને ખબર ન રહી, આ તડક્યો છે, તમે મને બોલાવા આવ્યા હતા, હાલો. પણ એમાં એક વાત કરું તો બોલ બેટા, કે બધાય મને બોલાવવા આવ્યા, હાલ હાલ તારા પિતાજી જમવા બેઠા છે, મારી માં કૌશલ્યાએ આવ્યા, મેં એને કીધું કે હમણાં આવું છું, બધા વિયા ગયા. તમે આવ્યા, તમને એમ કીધું કે હું આવું છું, પણ તમે એમ કીધું કે માં આપણે મા દીકરો હારે જા, હું લે હું ઘડીક બેહું અને મેં રમત પૂરી કરી. આ તમે મારા માટે કષ્ટ બેઠ્યું, હું તમને બહુ વાલો ને. અરે મારા રામ મારા જીવ કરતા તું મને વધારે વાલો છે. માતા કઈ બચ ભરી ગયા. રામનું રૂપ બાલ સ્વરૂપ, તો એમાં હું માગું તું આપીશ. અરે હે બેટા, મારો રામ માગે ને તો જીવ માગે તો જીવ કાઢીને કઈ આપે છે. મારા રામ અયોધ્યામાં કઈ વસ્તુ એવી છે કે મને મારા રામ કરતા વધારે વાલી હોય? આવું કઈ બોલ્યા તો મારી એમ નથી કરવાનું. એક કામ કરવાનું છે મારી, આમ તો જગત તને ગમે એ સમજે, પણ હું યાદ રાખી તારે મારી હાટુથી મારી કલંક વરવાનું છે. મારી હાટું થોડું ખોટું બોલવાનું. હું તારી પાસે માગું છું મારી, આ તો તારી ભાવના એવી નથી, પણ મને માફ કરજે કે મળી. તને બહુ મારી માથે પ્રેમ હોય ને તો જ્યારે હવે હું આમાંથી જુવાન થાવ અને દશરથ રાજા મને જ્યારે તિલક કરે ને ત્યારે મળી તારા બે વરદાન છે ને એ માગી લેજે, અને એની મેલ બાજુ તું મને દેતી હોય ને મળી, આ હું માગું છું તો મને 14 વર્ષનો વનવાસ દેજે, અને ભાઈ ભરત હાટું ગાદી માગજે. કઈ રોઈ પડ્યા, અરે રામ આ તમે હું માગ્યું? તો કહા તો મારી સાંભળે હું તને આનો બદલો આપી દઈશ. હવે મારા કૃષ્ણ અવતારમાં મારી માં કૌશલ્યા છે ને એ દેવકીજી થાય. દેવકીજી વાસુદેવને ન્યાવા ઉતરીશ, પણ એ માં તારો બદલો દેવા હું આમ જો તારો ખોળો ખૂંદીને મોટો થાય, તું ગોકુળમાં જહોદા થાય. હે માં કઈ તારું ઋણ હું ત્યાં ચૂકવી દઈ, તમારો ખોળો ખૂંદી એના પછી કૃષ્ણ લીલા કરીશ. કઈ હરખમાં આવી ગયા, અને પછી તો યોધ્યાની માલપા ઢોલ નગારા શરણાયું વાગે છે. રાજા રામ પધાર્યા છે, આનંદ થવાય રહ્યો છે બાપા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ દાઈ યરુ બચન દાઈ. બાપના વતન ને ખાતર રામે 14 વર્ષનો વનવાસ વેઠ્યો. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણા મુહૂર્ત હતા, આજ્ઞા પિતાની પાળવા. રામ વિકટ મનમાં જઈ વિશા, પછી સુખ વૈભવના ત્યાગી માં સીતાજી વિશા સહવાસમાં. અમ દેશની એ આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં. આ અમર છે ઇતિહાસમાં. હે ને આપણે અહીંથી બેઠા બેઠા ભગવાનના દર્શન કરીએ, પાસે કાંઈક હોય તો યોધ્યા જાય, નગર ભગવાન રામ પધારે છે. હે ને ભગવાન હવની ઈચ્છા પૂરી કરે, કારણ કે રામ તો રામ છે, જેનો કોઈ નહીં એનો રામ. હે ને યોધ્યાની માલપા તારે તો શોભા અપરંપાર છે. હે ને મન કર્મ વચનથી રામને પગે લાગજો, જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે. જય સિયારામ, જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.